श्री गोवर्धन नाथ की जय। प्यारा प्यारा श्री यमुना जी નું પદ। तिहारो दरस मोहे भावे श्री यमुना जी, तिहारो दरस मोहे भावे। श्री गोकुल के निकट बहत हो, लहरन की छवि आवे। श्री यमुना जी, तिहारो दरस मोहि भावे। सूरदास जी कह રહ્યા છે, તિહારો દરસ તમારું દર્શન મોહી ભાવે, મારા મનને ખૂબ ગમે છે। શ્રી યમુનાજી, તમારું દર્શન કરતા મારું મન ભરાતું નથી, મને ખૂબ જ આનંદ આપે છે તમારું દર્શન, તમારી લહેરો। તિહારો દરસ મોહી ભાવે, મને ગમે છે, આનંદ આપે છે। શ્રી ગોકુલ કે નિકટ બહત હો, આપ શ્રી ગોકુળની એકદમ નજીકમાં વહી રહ્યા છો। લહેરન કી છબી આવે, અને અમે જ્યારે આપના તટ પર બેઠા હોઈએ છીએ અને આપ કૃપા કરી અને અમને લહેરોની જે દર્શન કરાવો છો, જે વમળો ઉઠે છે, આપ જ્યારે શ્યામ સુંદર સાથે રાસલીલા કરી રહ્યા હોય ત્યારે આપના સરિતામાં જે વમળો ઉઠે છે, જે લહેરો ઉઠે છે, જે કમળો છે, જે વલયો છે, એ સુંદર સુંદર શોહાય છે અને અમારી આંખને એટલી ગમે છે, છબી ભાવે કે અમારી આંખ એને જોતા ધરાતી નથી, એના દર્શન કરતા ધરાતી નથી। સુખ દેની દુઃખ હરેની શ્રી યમુનાજી, જે જન પ્રાત ઉઠી ના આવે। મદન મોહન જુકી ખરીએ પ્યારી, પટરાની જુ કહાવે। સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી એટલા ભોળા છે, એટલા કરુણામયી છે, એટલા કૃપાળુ છે કે લૌકિક અને અલૌકિક સર્વ તમામ પ્રકારના દુઃખો હરણી, દુઃખો હરવા વાળા અને સુખ કરણી, સુખ કરવા વાળા છે। પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી પાસે કંઈ જ નથી મંગાતું, કેમ કે બાલ સ્વરૂપ છે, પરંતુ શ્રી યમુનાજીને આપણી વ્યથા, પીડા, વેદના કહી શકાય છે। યમુનાજી તરત જ ઉદ્ધાર કરે છે, કૃપા કરે છે, કરુણા વરસાવે છે લૌકિકમાં અને અલૌકિકમાં। એટલે કહ્યું છે, સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી, જો જન પ્રાત ઉઠી ના આવે। જે જન સવારમાં ઉઠીને શ્રી યમુનાજીને યાદ કરે, એના નામમાં નહાય, એની આરાધના કરે, સ્નાન કરવા સમયે માત્ર રંચક શ્રી યમુનાજીને યાદ કરવાથી શ્રી યમુનાજીમાં નાયાનું, અપરશ કર્યાનું કૃપા થાય છે, પુણ્ય મળે છે। જો જન પ્રાત ઉઠી ના હવે, મદન મોહન જુકી ખરી હે પ્યારી, પટરાની જુ કહાવે। નેહ કારણ શ્રી યમને પ્રથમ જુ આઈ, મદન મોહનને ખૂબ જ પ્યારી છે। જુકી ખરી હે પ્યારી, ખૂબ પ્યારા છે શ્રી યમુનાજી મદન મોહનને। પટરાણી જુ કહાવે, ચતુર્થ પટરાણી છે, એ મુખ્ય પટરાણીઓમાં કહેવામાં આવ્યા છે। મદન મોહન જુકી ખરી હે પ્યારી, પટરાની જુ કહાવે। વૃંદાવન में रास रच्यो है, मोहन मुरली बजावे। सूरदास प्रभु तिहारे मिलन को, वेद विमल जस गावे। श्री यमुना जी, तिहारो दरस मोहि भावे। જ્યારે ગોપીઓ સાથે, શ્વામનીજી સાથે પ્રભુ વૃંદાવનમાં રાસ રચે છે, રાસ લીલા કરે છે અને સુંદર મુરલી બજાવે છે, મોહન એ દરેક લીલાના સાક્ષી શ્રી યમુનાજી છે। જ્યારે રાસલીલા કરીને શ્રમ થાય છે અને જલ ક્રીડા કરે છે, ત્યારે શ્રી પ્રભુના શ્રી અંગના સ્મરશ્રમ જલ યમુનાજીમાં ભળી જાય છે અને આપણે સ્નાન કરવાથી, પાન કરવાથી એ આપણી અંદર પધારે છે, એ લીલા આપણે હૃદયારૂઢ થાય છે પ્રભુની રાસલીલા। આવી કૃપા શ્રી યમુનાજી કરે છે, આ લીલાના સાક્ષી શ્રી યમુનાજી છે। सूरदास प्रभु तिहारे मिलन को, सूरदासजी કહી રહ્યા છે કે હે પ્રભુ અને યમુનાજી, શ્રી ઠાકોરજી અને યમુનાજી તિહારે મિલન કો, તમારા દર્શન માટે, તમારા ભજન માટે, તમારી ઝાંખી માટે, તમને મળવા માટે વેદ વિમલ જસ ગાવે, ખૂબ વેદો વિમલ જસ જસ ગાઈ રહ્યા છે આપના મિલનનો અને આપને મળવા માટે તલસી રહ્યા છે વેદો પણ। આપ એટલા કૃપાળુ છો શ્રી ઠાકોરજી, આપ એટલા કૃપાળુ છો શ્રી યમુનાજી।
આપના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ, ચરણ સ્પર્શી યમુનાજી. અને એક જ પ્રાર્થના, અમને પણ ક્યારેક આપની રંચક ઝાંખી કરાવો, વારંવાર કૃપા કરી વ્રજમાં તેડાવો અને વારંવાર શ્રી ઠાકોરજીની સેવામાં અમારું મન લાગી રહે એવી રંચક કૃપા અમારા પર વર્ષાવો, એવી શ્રી યમુનાજીના યુગલ સ્વરૂપમાં પ્રાર્થના. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે. શ્રી ગોવર્ધન નાથ કી જય.